વડોદરાના ન્યૂ ઇરા સ્કૂલમાં ફૂટબોલ રમતી વખતે વીજ કરંટ લાગતા 11મા ધોરણના વિદ્યાર્થીનું કરુણ મોત નીપજ્યું। વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં આવેલી ન્યૂ ઇરા સ્કૂલમાં એક અત્યંત દુઃખદ અને કરુણ ઘટના સામે આવી છે। શાળાના મેદાનમાં ફૂટબોલ રમી રહેલો 11મા ધોરણનો 15 વર્ષીય વિદ્યાર્થી અકસ્માતે વીજળીના થાંભલાને અડી ગયો હતો। થાંભલામાં ખુલ્લો વીજ પ્રવાહ હોવાથી બાળકને જોરદાર ઝટકો લાગ્યો હતો। સારવાર અર્થે હોસ્પિટલ પહોંચાડ્યા તે પહેલા જ વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું। ઘટના બાદ બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। આ હૃદયદ્રાવક બનાવ અંગે ફતેગંજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, જેનાથી શાળા તંત્રની બેદરકારી સામે ગંભીર સવાલો ઊભા થયા છે। સીધું કઈ છે